આજકાલ છે એટલે શું કહેવાય કે સારું ડિલિવરી થઈ જાય તો બધા અહીંના રોકાઈ જાય કા હવે હમા મહિના બેસી ગયા ને એટલે હવે ઝાઝી વાર છે નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? ગુડ મોર્નિંગ નહીં, તડકાનું જાગી જ છું હજી. ગુડ મોર્નિંગ નથી કહેવાનું. બપોર પછીનો ટાઈમ છે અને તડકો જો ફૂલ છે, ફૂલ તડકો છે. અમારે અત્યારે છે ને કામરેજ જવાનું છે, આટો મારવા. રજા હોય કે નહીં રવિવારની? હા, તો આટો મારવા જવું છે. તો જો જાગીને માથું ધોયું ને તે બપોરે સૂઈ ગઈ હતી. જાગીને કપડાં બદલ્યા તો મેં કીધું હાલો તૈયાર થઈ જાય, વિડીયો શરૂ કરી દઉં. ને જાવી તડકો થોડોક ધીમો પડી ગયો છે. ત્યારે પુલ ઉપર ગજબનો તડકો લાગે. તો હાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. આપણે જાવી કામરેજ. જો હજી તૈયાર થતા ને અમે ત્યાં અમને મળવા છે ને એક સબસ્ક્રાઈબર આવી જશે. તડકો માથે લઈને સબસ્ક્રાઈબર આવ્યા છે. કા એકવાર પહેલાં ગયા રવિવાર આવ્યા હતા પણ હું ભાવનગર ગયેલી હતી તે મળ્યા નહોતા. તો આજ ફરી એકવાર આવ્યા છે અને સારું કર્યું જસ્ટ વહેલા આવ્યા 5 મિનિટ. નકર હમણાં પાછા અમે વયા જાત ને તૈયાર ને તો બિચારાને પાછો ધક્કો થાત. કા શું કહેશો? મળવા હાટુથી ધક્કો ખાતો તડકાના ધક્કો ખવડાવ્યો એવું છું. પેસ્ટલ આવ્યા છે. હાલો કાંઈ નહીં, જો ફોટા ને એવું પાડી દેવી. રાજને મોકલ્યા છે મેં સોડા લેવા. ના પાડતા હતા મને કે હું પૈસા આપું સોડાના. મેં કીધું તો તમે ઘરે જઈને પી લો. એ શું ખોટું એમ આયા થોડા. મેં કીધું મારે મહેમાન ગતિ કરવાની હોય ને એને થોડી કરવાની હોય એવું છે. અમારે મહેમાન પણ આવે બોલો લ્યો. હા એ તો છે ને જીરા પીવા. રાજને મગલન તે ઠંડી સોડા લઈ આવ્યા. કાજીનું મજા આવે છે ને મહેમાનની હારો. જીનલને અમારે ફાયદો થઈ જશે સોડા પીવાનો. કાજીનું એવું છું ને હે સોડા પીવા મળી ગઈ. કાજીનલ નાનો ગ્લાસ છે, પી જાવ ને. જાગ્યા છે કા હજી જાગી ના એવા. હવે ક્યારની જગાડતી હતી પણ જાગતા જ નહોતા. મહેમાન આવ્યા ને એટલે મારે કામ થઈ ગયું. ફટાકથી નાવા વહી ગયા. મહેમાન આવ્યા ને ત્યાં જાગી ગયા. નકર હું ક્યારની જગાડતી હતી. હાલો ફેમિલી, જો મહેમાન તો વહી ગયા છે અને હવે આપણે જાવી કામરેજ જવા નીકળી જાવી. ક્યારનું નીકળી જવાનું હતું પણ મહેમાન આવ્યા તે થોડીક વાર ખોટી થઈ ગયા. તો ચલો હવે જાવી, કેમ કે 5 વાગવા આવી ગયા છે. નકર ત્યાં પોગશું નહીં આપણે. 1 કલાક તો થઈ જાય ત્યાં પોગતા. હા પછી પાછું આપણે રાત નથી રોકાવાનું, રિટર્ન ઘરે આવવાનું છે એટલે વાર લાગી જાય. કાંઈ નહીં, ચાલો ફટાફટ નીકળી જાવી આપણે. લોક મારીને હવે રાજને જીનું તો નીચે વહી ગયા છે, ઊભા છે નીચે. લોક મારવા હું છેલ્લે રહીશું. અમે જો ડિમાન્ડ પહોંચ્યા. અમે એકલા કાં જ આવી છે? આ બધા આવે છે જો હારે. હારો હારે જ હોય. અમે એકલા તો ભાગ્યે જ ક્યાંક જવાનો મોકો મળે, બાકી બધા હારે જ હોય. કા પાણીપુરી ખાવી છે? મમતાને પાણીપુરી ખાવી છે. હાલો જો કામરેજ પહોંચી ગયા અને સીધું તરબૂચ હાથમાં પકડ્યું છે. દેવે રસ્તામાંથી તરબૂચ લઈ લીધું હતું. કાઢ્યો ત્યાં ગરમ છે, સુધારી ફ્રીઝરમાં મૂકવું પડશે. ફરતા ઉપર રહી જશે. જો મમતા ભાભી ચા બનાવી નાખી છે. આ બે ચા પીવે છે. મારા ભાભી ને હવે આજકાલ છે એટલે શું કહેવાય કે સારું ડિલિવરી થઈ જાય તો બધા અહીંના રોકાઈ જાય કા હવે હમા મહિના બેસી ગયા ને એટલે હવે ઝાઝી વાર છે નહીં. જો ને મોઢું હોજી ગયું છે તારું. હા આ સવારે મજા બગડી ગઈ હતી આની. તે અમે બધા આવ્યા છીએ તે મેં કીધું હાલો હવે આટો મારી લેવી. તોય મોડું થઈ ગયું. માય પહોંચ્યા ને 5:30 થઈ ગયા હતા. બોલો ફ્રીજમાં મૂકેલ છે ને ટાઢું મજા આવે તાર ઉનાળાના તડકાનું ખાવાની. આમ ટાઢું ખાવાનું મન થતું છે એવું થાય ને. ટાઢું કા છે ને ગરમી વધારે થાય મહિના હોય ને એને વધારે ગરમી લાગે. ફેમિલી જો મેં મમતાએ થઈને ધાણા ટમેટા કાંદા એવું બધું કટિંગ કર્યું. એમાં એવું છે ને અહીંયા હસ્તીના બધા ભાઈ બનો હોય કે નહીં, એના હસ્તીના ભાઈ બનો એ બધા અહીંયા થઈને મિક્સ કરીને ભેળ બનાવે છે. ભેળનો પ્રોગ્રામ કરે છે. જો અહીંયા આ બધી વસ્તુ 10 રૂપિયા કાઢીને લઈ આવ્યા છે. તે અમે આને 10 રૂપિયામાં ભાગમાં આવી ગયા છે. કા મેં કીધું અમારે ભેળ ખાવાનું છે એટલે અમે છે ને મેન રાજે બે 10 આપીને આ ભાગીદારીમાં વહી આવ્યા પ્રોગ્રામ કરવા. બધાએ પૈસા કાઢીને ભેળ બનાવી છે બધાએ.
આખું નાખું ને બધા ભેગું ખાય છે. આને તો પ્રોગ્રામ કહેવાય ને, ભેગું ખાતા હોય ને પ્રોગ્રામ કહેવાય. કા મજા આવશે ને? તો આવતા શનિવારે આપણે પાછા આવશું પ્રોગ્રામ કરવા. હેનો કરવાનો છે આવતા શનિવારે? હા, બેઠા બેઠા ખાઈ જો. ભેળ ખાઈ લીધી અને પછી મેં તરબૂચ કાઢ્યું. ભેળ તીખી લાગી કે નહીં, અને દેવને ખાવો તો માવો તે ઈ કે હાલો તરબૂચ ખાઈ લેવી. ઊભી રે ઊભી રે, હસતી વાળસી. હાલ તરબૂચ ખાવા થોડું ટાઢું ટાઢું, મજા આવશે. રાજો બાર છોકરા હારે રમવા વહી જશે. અને અમારે જો અહીંયા બટેકાનું શાક કરવાનું છે, રોટલા કરવાના છે, અહીંયા ખાઈને પછી જવાનું છે. આ દૂધ ગરમ કરે છે જો. કા અમે આવ્યા બજારમાં છાશ લેવા આવ્યા. છાશ લેવા હું મારા ભાભી બે આવ્યા છે. મારા ભાભીને હું હાલચાલ થઈ જાય તો મેં કીધું હાલ હું આવું હારે આપણે બે જાવી. એકલા આવતા હતા, મેં કીધું એકલા નથી જાવ, આપણે બે જાવી, છાશ લેવાઈ જાય અને હાલચાલ થઈ જાય. એ જો અહીંયા જ રહે છે, આ ગેટમાં રહે છે. રિદ્ધિ સિદ્ધિ છે કે નહીં, એ સોસાયટીમાં રહે છે અંદર, તે સીધી શેરી જ પડે. તો આવ્યા છે એ બહાર છાશ લેવા. ઘણા ટાઈમ પછી છે ને રોટલો. આજ લગભગ તો લાસ્ટ ટાઈમ ક્યારે રોટલો ખાધો રાજ તમે? આ હમણાં આવ્યા હતા કા કામરેજ, તો એને ખાધો. બધા જો જમવા મસ્ત બેસી ગયા છે. રોટલો અને બટેકાનું શાક જ કર્યું છે, એટલે બધાને રોટલો ખાવાનો છે. જે અમારે જેનું રોટલો નથી ખાતી, પણ આજ બધાને રોટલો જ ખાવાનો છે. જો હું ગામડે ગઈ હતી લગ્ન કરવા, તો એ કદાચ થોડો રોટલો ત્યાં ખાતો હતો, એ પછીનો આજ અહીંયા ખાઉં છું. જો આ સારી ગુંદી ખાતા હતા. જો સારી સેમ લાગે પણ એક જ સરખા. હા, આ બધા જો અહીંયા જો ખુલ્લી શેરીમાં રમવાની મજા આવે. ફેમિલી ઘરે જવાનું છે ને, હદુને જો રોકાવું છે. હદુ એમ કહે છે મારે રોકાવું છે. મારા ભાભીને છે ને કાલે દવાખાને બતાવવા જવાનું છે. આમ તેમ થશે ને તો આપણે પાછું આવવાનું થશે, તો ત્યારે હું રોકાશ. અત્યારે ખોટી ખોટી જીનું રજા પડાય નહીં ને, તો અત્યારે પાછું ઘરે જવાનું છે. અને પછી મારા ભાભીને જ્યારે જરૂર હશે ને ત્યારે આપણે જીનુને રજા લઈ લેવું અને તઈ પાછા આવશું. કા અમારા હસ્તી બેન તો જો નારાજ થઈ જશે, એ કહે છે રોકાઈ જાવ એમ. અમારા હસ્તી બેન ને છે ને અમે આવીને એટલે બહુ ગમે એને, અમને રોકવા જ હોય કાંસથી. પણ મેં કીધું જીનું ખોટે ખોટી રજા હું પડાવી, પછી મેં કીધું કાલ પરમ દિવસ તમે પાછા આવશું. ઓકે, ત્યાં સુધી તું તે સારી રજા નથી પાડવાની. એક્ઝામ આવે એટલે 29 તારીખ છે તો ઓનલી તેવા સાડ છે નવો તો હે. હા, તે પછી અમે આવશું. રેડી? ચલો અત્યારે માવો ખાવા ઉભા રહી ગયા રસ્તામાં. અડધે પહોંચ્યા એટલે માવો ખાધા વગર ને નીકળે એટલે માવો ખાવા ઉભા રહી ગયા. દેવભાઈ બધા માવો ખાવો હોય ને કાંઈ લે માવો ખાવો ઇન્દોરી પાન. કાંઈ નહીં, હાલો આજનો વિડીયો કેવો લાગ્યો બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દ્વારકાજી, ગુડ નાઇટ બધાને. આ કરી દેવી વિડીયો પૂરો. બધા માવો ખાઈ લેજો. હાલો.